આપની સાથે લખન નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત સચિન વિસ્તારમાં જયરાજ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાની ઘટના બની છે। જયરાજ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। યાર્ડના ગોડાઉનમાં આ ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે। જયરાજ ઇન્ડસ્ટ્રીના ચોથા માળે આગ લાગી છે। ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી પણ કરી રહ્યું છે। તો આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જે સુરતના છે, જે સચિન વિસ્તારના કે જ્યાં ચોથા માળે ગોડાઉનમાં આગ લાગી છે અને આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે અને આગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી પણ હાથ ધરી છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા સાહિલ ફોન પર જોડાયા છે। સાહિલ, જે રીતે અત્યારે આગ લાગી છે, કયા કારણોસર આગ લાગી અને કેટલું નુકસાન છે? બિલકુલ, તે સચિન વિસ્તારમાં આવેલા જયરાજ ઇન્ડસ્ટ્રીઝની અંદર આગનો બનાવ સામે આવ્યો છે। યાર્ડના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા સુરત ફાયર વિભાગને માહિતી મળી હતી અને ફાયર વિભાગની ટીમ કાફલો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયરના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। જે જયરાજ ઇન્ડસ્ટ્રીઝમાં ચોથા માળે આગનો બનાવ બન્યો છે અને આગના બનાવના પગલે હાલ તો ચોથા માળે જે આગ લાગી છે અને યાર્ડનું ગોડાઉન આવેલું છે તેવી માહિતી સામે આવી રહી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજી ચોક્કસપણે જાણી નથી શકાયું અને હાલ ફાયર વિભાગની ટીમ સતત કામગીરી કરી રહી છે, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન જે છે તે થયું હોવાનું હાલ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જી આભાર સાહેબ સમગ્ર માહિતી આપવા બદલ।